કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી જલારામ મંદિરે ગત રવિવારે નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવાનો કેમ્પ, હોમિયોપેથીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધા વાના કોઈ પણ દુખાવા માટે સારવાર નિઃશુલ્ક રાખવામાં આવેલ, જેમાં લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો તથા ડોક્ટર નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથીની દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી અને હોમિયોપેથીથી સારવારની માહિતી આપી હતી। સાથે આવકાર હોસ્પિટલના ચામડી રોગના નિષ્ણાત ડોક્ટર શ્યામ પાંચેરિયા દ્વારા ચામડીના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા। કેશોદ શ્રી જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 312 જેટલા કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,296 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલી છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પના ભોજનના દાતા ડોક્ટર નરેશ કાનાબાર, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ, દિનેશભાઈ કાનાબાર, ડોક્ટર સ્નેહલ તન્ના, રફીક મહેડા, ડોક્ટર ભૂમિ વણપરિયા, સુરેશભાઈ, ભૂપેન્દ્ર જોશી, ડોક્ટર પરિતોષ પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 270 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ દ્વારા તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 109 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરે સારવાર નિઃશુલ્ક આપી હતી। જિગ્નેશ સોઢા તથા અશ્વિનભાઈ પટેલ દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે, તેમજ દરરોજ સાંજનું અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। ડોક્ટર ભૂપેન્દ્ર જોશી, ભગવતસિંહ તથા માધાભાઈ બોરિયા દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જલારામ મંદિર કેશોદ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને આઈ કેમ્પ કરવામાં આવે છે। પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન હોય છે। આજરોજ આઈ કેમ્પનું જે આયોજન થયેલું હતું, જેમાં લગભગ 250 જેટલા દર્દીઓને તપાસી અને 116 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા હતા। એ ઉપરાંત અવનવા જુદા કેમ્પો હતા, જેની અંદર હોમિયોપેથીનો કેમ્પ હતો, એ ઉપરાંત ચામડીના દર્દીઓ માટેનો હતો અને ડાયાબિટીસ ચેકઅપનો પણ કેમ્પ હતો, એ ઉપરાંત સાંધા વા અને એના માટેનો પણ કેમ્પ હતો। આ કેમ્પની અંદર જુદા જુદા ડૉક્ટર્સ દ્વારા સેવાઓ આપવામાં આવેલી હતી, જેમાં ઘણા બધા દર્દીઓએ ભાગ લીધો હતો। આ રીતે અત્યાર સુધી જે આઈ કેમ્પ થયેલા છે એની અંદર 312 આઈ કેમ્પ કરેલા છે, જેમાં 22,280 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલેલા છે અને એ બધા દર્દીઓને સફળ ઓપરેશન કરવામાં આવેલા છે। આ દર્દીઓને એક ખાસ વિનંતી છે બધા દર્દીઓને કે જે લોકો અહીંયા આવે છે તેઓ પોતાના આધાર કાર્ડ અને ફોન નંબર લઈને જ આવે, જેથી એ લોકોને કોઈ જાતની મુસીબત ના પડે। એટલા માટે અમારો એક ખાસ સંદેશો છે કે આના માટે તમે ખાસ ધ્યાન રાખજો। અમારે જુદા જુદા જે દાતાઓ છે એમના તરફથી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજે અમારા જે આઈ કેમ્પ છે એ કેશોદના પ્રથમ એમડી ડૉક્ટર હતા છે અત્યારે, અને એ જે એમડી ડૉક્ટર નરેશ કાનાબાર, એમના માતા પિતાની સ્મૃતિની અંદર તેમના દ્વારા આજે ભોજન ખર્ચ એમના દ્વારા આપવામાં આવેલો હતો। અને અમારે નિકિતાબેન પટેલ કે જેઓ આ કેમ્પની અંદર હંમેશા અમને સાથ અને સહકાર આપે છે અને હોમિયોપેથીનો કેમ્પ કરે છે, એમના દ્વારા આજે લગભગ 68 જેટલા દર્દીઓને દવાઓ આપી હતી અને 300 જેટલા દર્દીઓને માર્ગદર્શન આપેલું હતું। જય જલારામ।